અને હત્યાની ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। પોલીસે હવે આરોપીનું મેડિકલ ચેકઅપ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને તે તેજ કરી છે તપાસ। દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં 6 વર્ષીય માસૂમ બાળકીની હત્યાએ ફરી એક વખત શાળામાં બાળકીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા। બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા કરનાર આચાર્ય ગોવિંદ નટ પર ચોતરફથી ફિટકાર વરસાવી રહ્યો છે। ત્યારે હવે પોલીસે આરોપી આચાર્ય ગોવિંદ નટની મેડિકલ તપાસની પ્રક્રિયા હાથ ધરી। લીમખેડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોપી આચાર્યનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું, જે બાદ અલગ અલગ સેમ્પલ લઈને તપાસ માટે મોકલાશે। મહત્વનું છે કે આરોપી આચાર્યએ જ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી છે। તો બીજી તરફ પોલીસે હત્યા કેસ સાથે સંકળાયેલા મહત્વના પુરાવાઓ પણ એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે। પોલીસે આચાર્ય ગોવિંદ નટના ઘરેથી કાર કબજે કરી આ કારને હવે ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર મોકલાશે। આ જ કાળી કાચવાળી કારમાં આચાર્યએ બાળકીને બેસાડી તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીએ બૂમાબૂમ શરૂ કરતા હેવાન બનેલા આચાર્યએ બાળકીનું મોઢું દબાવી તેની હત્યા કરી નાખી હતી। તો દાહોદમાં માસૂમ બાળકી સાથે આચરવામાં આવેલી